તમે અહીં? માતાજી, બસ તમે જ અમારું આશાનું કિરણ છો. આમને મેં બોલાવ્યા હતા. માતાજી, માતાજી, મારા દીકરાનો જીવ બચાવી લો. માતાજી, એક માનો છે ને, ખોળો સૂરો થતા બચાવી લો. માતાજી, તમે જ મારી આશા છો. તમારી પાસે જ અપેક્ષા છે. માતાજી, માતાજી, અમારી ભૂલોની સજા મારા કાનાને ના આપશો. બધું તમારા હાથમાં છે. તમે ઈચ્છો તો બચાવી શકો છો. મારા દીકરાને માતાજી બચાવી લો. હું મદદ માટે ભીખ માંગુ છું. માતાજી, મારા દીકરાને બચાવી લો. માતાજી. રજની, આ બધું કરવાની કોઈ જરૂર નથી. ઉઠ. કેમ જરૂર નથી? ક્યાંથી લાવશો આટલા પૈસા? સાંભળ્યું નહીં તમે ડોક્ટર સાહેબે શું કહ્યું? સાંભળ્યું નહીં? અરે આપણે બધા વેચાઈ જઈશું ને તોય આટલા પૈસાની સગવડ નહીં કરી શકીએ. પણ માતાજી, તમે ઈચ્છો ને તો મારા દીકરાને જીવનદાન મળી શકે છે. માતાજી, મારા દીકરાને બચાવી લો. એનું જીવન તમારા હાથમાં છે. માતાજી, કૃપા કરીને મદદ કરો. મારા દીકરાને બચાવી લો. માતાજી. ઉઠ પંડિતાણી. મારા એક સવાલનો જવાબ આપ પંડિતાણી. હું તમારી મદદ કેમ કરું? શું સંબંધ છે આપણો? સાચું કહ્યું ને મેં ગૌરી? સંબંધ બની શક્યો હોત, પણ તે તારા એક એવા ભવિષ્યનો અસ્વીકાર કર્યો જેમાં તારા ભાઈને કંઈ જ ન થાત. મારી એક આદત છે, તૂટેલા ચપ્પલ હું નથી સંધાવતી, ફેંકી દઉં છું. પણ તારી માના આંસુ જોઈને હું મારી આદત બદલવા માટે તૈયાર છું. હું તને હજી એક તક આપું છું. ઓપરેશન માટે જેટલા પૈસાની જરૂર છે એ જગદંબા દેવી બુંદેલા માટે તો થોડ બરાબર છે. હવે નિર્ણય તારે કરવાનો છે. એક નંબર. હજુ પણ એક શબ્દ નથી ફૂટી રહ્યો તારી જીભમાંથી. શું મતલબ કાઢું હું તારા મૌનનો? હા, એ જ ને, મારો દીકરો મરી રહ્યો હોય તો ભલે મરી જાય, પણ તું તારી જીત પર છે ને અને અડી રહીશ. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી સ્વાર્થી નીકળીશ ગૌરી. જે કાનો તને દિવસ રાત દીદી દીદી કરીને તારી આગળ પાછળ ફરતો રહે છે, એના જીવનની કોઈ કિંમત નથી તારા જીવનમાં. દેખાડી દીધું ને સાવ કપડું.
ઠીક છે, રહે તું તારી જીદ પર.